મહત્વના સમાચાર આરોગ્ય કર્મીઓને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે કેમ કે આરોગ્ય કર્મચારીઓના વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે। કેબિનેટની બેઠકમાં આરોગ્ય કર્મચારીઓના વેતનમાં વધારાનો નિર્ણય લેવાયો। સીએમ સેતુ અંતર્ગત ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે। પીડિયાટ્રિશિયન, જનરલ ફિઝિશિયનને પ્રતિ દિવસ 3000 મળશે। બાકીના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને પ્રતિ દિવસ 2000 માનદ વેતન મળશે। જીએમઈઆરએસના વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને 3 કલાકના 8500 રૂપિયા ચૂકવવામાં આવશે। સીએમ સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો અને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોના માનદ વેતનમાં એમની મંજૂરીથી વધારો કરવામાં આવ્યો છે। રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પેટા હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલ સીએમ સેતુ અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞ તબીબોના માનદ વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। અગાઉ તબીબોને પ્રતિ કલાક અંતરના આધારે 700થી 900 રૂપિયા આપવામાં આવતા હતા, જેમાં વધારો કરી અને પીડિયાટ્રિશિયન અને ફિઝિશિયનના પ્રતિદિન 3000 અને રોજના લઘુત્તમ 3 કલાક સેવા ફરજિયાત કરી છે। અને એના સિવાયના તમામ તજજ્ઞ ડૉક્ટર્સને પ્રતિદિન 2000, રોજના 3 કલાકની લઘુત્તમ સેવાઓ માનદ વેતન તરીકે ચૂકવવામાં આવશે। આ ઉપરાંત સર્જરીના પ્રકારના આધારે 200થી લઈ 300થી લઈ અને 2000 સુધીનું ઇન્સેન્ટિવ એને મળવાપાત્ર થશે। આમ જ્યાં આગળ વર્ગ 1ના ડૉક્ટરોની આપણને સેવાઓ મળવામાં થોડો વિલંબ અથવા તો ઓછી મળતી હતી, આ નિર્ણયથી ઘણી બધી જગ્યાએ આ સેવાઓમાં આપણે વધારો કરી શકીશું।